ચલો જોઈએ ઓટોમેટિક મશીન પ્રોસેસમાં ટાઇટન પ્રો પ્લસ સાથે પાઇપ મેન્યુફેક્ચરિંગનું રિઝલ્ટ. ફર્સ્ટ સ્ટેપમાં સિમેન્ટ અને એગ્રીગેટ સાથે રોક્સોન ટાઇટન પ્રો પ્લસ એડ કરીને મટીરિયલ પ્રિપેર કર્યું, જેનાથી સિમેન્ટ ખર્ચમાં લગભગ 25% સુધી બચત થાય છે. પછી રેડી મટીરિયલને ઓટોમેટિક મશીન મોલ્ડ્સમાં ફિલ કર્યું. પછી હાઈ વાઇબ્રેશન પ્રોસેસથી મટીરિયલને કોમ્પેક્ટ કર્યું. પાઇપ બની ગયા પછી એને અનલોડ અને શિફ્ટ કરી. પછી પાઇપને ડિમોલ્ડ કરી. ડિમોલ્ડિંગ કર્યા પછી પાઇપનું ફિનિશિંગ કર્યું. અને આ છે એના રિઝલ્ટ્સ. ડિમોલ્ડિંગ ટાઈમ ફોટોઝમાં ક્લિયરલી જોઈ શકાય છે કે પાઇપ્સ કેટલી સ્ટ્રોંગ, ડ્યુરેબલ અને રેડી ટુ યુઝ છે. એમની પાઇપની સરફેસમાં મિનિમલ હોલ્સ હતા, જે ટાઇટન પ્રો પ્લસથી બનેલી પાઇપમાં નથી. એટલે તમે ટાઇટન પ્રો પ્લસથી બનેલી પાઇપ્સમાં સરસ ફિનિશિંગ અને સ્મૂથ સરફેસ જોઈ શકો છો. એટલે રોક્સોન ટાઇટન પ્રો પ્લસની મદદથી પ્રોડક્શન સ્પીડ વધે છે, સિમેન્ટ ખર્ચ લગભગ 25% ઓછો થાય છે અને ક્વોલિટી પણ મેન્ટેન રહે છે. ધીસ રિઝલ્ટ્સ મે વેરી ફ્રોમ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ એન્ડ ફેક્ટરી ટુ ફેક્ટરી. સો શું તમે રેડી છો રોક્સોન ટાઇટન પ્રો પ્લસથી તમારી પ્રોડક્ટની સ્ટ્રેન્થ વધારવા?